નમસ્કાર ખેડૂત મિત્રો, માધવનની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ફરીથી સ્વાગત છે. પહેલાં તો બધાને દિવાળીના અને બેસતા વર્ષના રામ રામ. હવે ચોમાસું સિઝન પૂરી થઈ અને શિયાળુ સિઝનની શરૂઆત છે. આ શિયાળુ સિઝનમાં પાયા ખાતરમાં શું આયોજન કરવું તેની આજે આપણે વાત કરીએ. ખરેખર માધવન ફર્ટિલાઇઝર છે એ એક જ લક્ષ્યથી કામ કરે છે કે ભરપૂર ઉત્પાદન અને ઝેરમુક્ત ખેતી. સિઝન દરમિયાન જીરું છે, ચણા છે, ઘઉં છે, ધાણા છે, રાયડો છે, એ બધા પાકો છે એનું વાવેતર થતું હોય તો એવા સમયે આપણે પાયા ખાતરમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું હોય તો શું આયોજન કરી શકીએ? માધવનનું જે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ દાણાદાર ફોર્મમાં આવે છે તે વીઘે 5 કિલો લેખે પાયા ખાતરમાં આપણે ઉપયોગ કરી શકીએ. અને ખરેખર આપણે જોઈ તો ડીએપી છે એ 5 વીઘે 1 બેગનો અમારો આગ્રહ છે. પરંતુ પહેલાં આપણે જીરાના પાકની વાત કરીએ. જીરાના પાકનું શેડ્યુલ આપણે જોઈએ ને તો વીઘે 5 કિલો લેખે માધવનનું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જે દાણાદાર આવે છે એને પાયા ખાતર તરીકે વાપરી અને પછી જ્યારે આપણે કુરવાણ આપતા હોય કે બીજું પાણ હોય ત્યારે માધવનનું કોપર સલ્ફેટ છે એ ફૂગજન્ય ઘણી બધી પ્રકારના ફૂગજન્ય રોગોથી પાકને રક્ષણ આપે છે. તો માધવનનું કોપર સલ્ફેટ 2 વીઘે 1 કિલો એટલે કે વીઘે 500 ગ્રામ છે એ આપણે કોરવાણ કે બીજા પાણે આપી શકીએ છીએ. અને ત્યારબાદ જ્યારે આપણે ત્રીજું પાણ આપવાનું હોય ત્યારે માધવનના માઇકોરાઇઝા વામ છે એ પણ આપી શકીએ છીએ, જેનાથી જીરાનો પાક છે એમાં ઓછામાં ઓછો 25 થી 30% ઉત્પાદનમાં ફાયદો જોવા મળેલો છે. માધવનનું જે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ લિક્વિડ છે એ જીરાના પાક માટે આશીર્વાદ છે. તો માધવનનું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સનો મારો તો છેલ્લા 4-5 વર્ષનો અનુભવ છે એ દરમિયાન આના રિઝલ્ટ છે એ સસ્તામાં સિદ્ધપુરની જાત્રા જેવા છે. તો દર 10 દિવસે માધવનનું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ લિક્વિડ છે એ લીલા સુકારાથી કારિયાથી એનાથી જીરાના પાકને સચોટ રક્ષણ આપે છે. એ પાછલા વર્ષોમાં સાબિત થયેલું છે. તો ખાસ માધવનનું જે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે લિક્વિડ એનો ડોઝ છે પંપે 40 ml એટલે કે 1 લીટરની બોટલમાંથી 25 પંપ કરવાના અને દર 10 દિવસે છંટકાવ કરીએ તો જીરુંનો પાક છે એ 110% આપણા હાથમાં આવે અને આવે. ત્યાર પછી આપણે ઘઉંના પાકની વાત કરીએ તો ઘઉંના પાકમાં ફોસ્ફરસ તત્વ છે એ વધારે અગત્યનું છે. તો ફોસ્ફરસ છે એ ઘઉંના પાકમાં હેક્ટરે 50 કિલો એટલે કે 6 વીઘે 1.5 થી 2 બેગ અને માધવનનું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ દાણાદાર છે એ વીઘે 5 કિલો છે એ આપણે પાયા ખાતરમાં ઉપયોગ કરી શકીએ. અને ઘઉંનો પાક છે એને તો 12 થી 15 પાણ આવતા હોય પણ શક્ય હોય તો બીજા કે ત્રીજા પાણે માધવનના માઇકોરાઇઝા વામ છે એ પિયત પાણી સાથે આપી દેવા. અને ત્યારબાદ ઘઉંનો પાક છે એ 45 દિવસની આસપાસ થાય ત્યારે માધવનની જે નંબર 1 જોડી છે એમિનો પ્લસ સીવીટ પ્લસ એ 40 થી 45 દિવસનો થાય ત્યારે પહેલો છંટકાવ અને 55 થી 60 દિવસનો થાય ત્યારે બીજો છંટકાવ પંપે 30 ml કરવાથી ઘઉંના પાકમાં ખૂબ જ સારું પરિણામ જોવા મળે છે. ત્યારબાદ જ્યારે ઘઉંનો પાક છે એ 75 થી 80 દિવસનો થાય ત્યારે આપણને એમ થાય કે ભાઈ સલ્ફર છે એ થોડું ઓછું થઈ ગયું તો સલ્ફર અને માધવનનું જે બોરોન આવે છે 20% એ 75 થી 80 દિવસનો થાય ત્યારે પિયત પાણી સાથે પણ આપણે આપી શકીએ છીએ. સલ્ફર છે એ વીઘે 1 કિલો લેખે અને બોરોન છે એ વીઘે 500 ગ્રામ લેખે આપણે પિયત પાણી સાથે પણ આપી શકીએ છીએ. અને બોરોન તત્વ એવું છે કે જો એનો છંટકાવ કરી શકીએ તો પણ એ સારું રિઝલ્ટ આપે. પણ એવો ટાઈમ કહેવાય ઘઉંનો કે ત્યારે વચ્ચે ન જઈ શકાતું હોય તો વીઘે 500 ગ્રામ બોરોન અને વીઘે 500 ગ્રામ માધવનનું જે સલ્ફર દાણાદાર આવે છે એ 80 થી 85 દિવસનો થાય ત્યારે ઘઉંના પાકમાં ઉપયોગ કરવામાં આવે તો ઘઉંનું ખૂબ જ સારું ઉત્પાદન મળે છે. એ જ રીતે માધવનના મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સના રિઝલ્ટ ધાણાના પાકમાં પણ ખૂબ જ સચોટ જોવા મળેલા છે. ઘણા ખેડૂતો અમારી સાથે
જોડાયેલા છે એ બધાનો અનુભવ છે કે ધાણાનો પાક છે એમાં માધવનનું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ વાપરવામાં આવે તો ઓછામાં ઓછો 45થી 50% ફાયદો થાય છે. દાણામાં જે ફ્લાવરિંગ થવું જોઈએ એ પણ વધુ થાય છે અને દાણાની સાઇઝ છે એ પણ વધે છે અને વજન પણ વધે છે. તો ધાણાના પાકમાં પણ વીઘે 5 કિલો લેખે પાયા ખાતરમાં માધવનનું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, બીજા કે ત્રીજા પાણે માધવન માઇકોરાઇઝા વામ, અને ત્યાર પછી ધાણાનો પાક છે એ 35થી 40 દિવસનો થાય ત્યારે માધવનની નંબર 1 જોડી એમિનો પ્લસ સીવીટ પ્લસ, અને જ્યારે દાણા છે એ ભરાવા લાગે ત્યારે માધવનનું બોરોન છે એ પંપે 30 ગ્રામ લેખે છંટકાવ કરી શકાય છે. હવે આટલું ધ્યાન આપણે રાખીએ તો ઉત્પાદનમાં આપણને ખરેખર ખૂબ જ ફાયદો થાય. અને એ જ રીતે બીજા જે પાકો છે, ચણાનો પાક, તો ચણાના પાકમાં પણ માધવનના રિઝલ્ટ છે એ ખૂબ જ સારા જોવા મળે છે. તો ચણાના પાકમાં પણ પાયા ખાતર તરીકે માધવન મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ દાણાદાર છે એ વીઘે 5 કિલો લેખે, બીજા કે ત્રીજા પાણે માધવન માઇકોરાઇઝા વામ, અને ત્યારબાદ માધવનના એમિનો પ્લસ અને સીવીટ પ્લસની 35 દિવસે અને 55 દિવસે એક છંટકાવ. અને ચણાના પાકમાં આમ તો આપણે જોઈએ ને તો જેમ પોષણ તત્વો વધુ આપો એમ દાણો વધારે મોટો થાય. તો માધવનનું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એના પણ 1-2 છંટકાવ છે એ કરીએ તો આપણને 100% સચોટ પરિણામ મળે. માધવનનું બોરોન જે 20% આવે છે તે પણ છેલ્લા 30 દિવસની વાર હોય ત્યારે છંટકાવ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે ટ્રીટમેન્ટ કરીએ તો આપણને કહે ને કે આપણા પૈસાનું પૂરતું વળતર મળે. અને ઓલું કહે ને કે નવી પેઢીને અત્યારે ખેતી છે એ ગમતી નથી, તો ગમવા પણ લાગે અને આપણી મહેનતનું આપણને 100% પરિણામ મળ્યું એ આપણને અહેસાસ થાય. તો મારી સર્વે ખેડૂત મિત્રોને એક જ વિનંતી છે કે માધવનનું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે અને માધવનની જે એમિનો પ્લસ સીવીટ પ્લસની જોડી છે, માધવનનું માઇકોરાઇઝા વામ છે, એ બધું છે એ વાપરવા માટે ખાસ વિનંતી છે. અને ખાસ આ બધું છે એ અમે છે એ ટ્રાયલ લીધેલું છે, એવું નથી કે આ ખાલી યુટ્યુબમાં વિડીયો બનાવી અને પતી જાય છે. અને ખાસ આ ટ્રીટમેન્ટથી ઓછામાં ઓછો 20થી 25%નો ફાયદો છે એ ખેડૂતોને મળેલો જ છે. કારણ કે માધવનનો એક જ લક્ષ્ય છે કે જગતા જ સુખી તો જગ સુખી. એટલા માટે ખાસ માધવનની આ બધી પ્રોડક્ટ છે આવનારી સિઝનમાં ઉપયોગ કરવા મારી વિનંતી છે. અને સાથે સાથે અમારી યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર અમને સબસ્ક્રાઈબ કરી દો તો આવા અવનવા વિડીયોની માહિતી છે આપની સમક્ષ સહેલાઈથી પહોંચતી રહે. ચાલો, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.